હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 9 અને આજ છે ને હજી કલરવાળા આવ્યા નથી. 9:30 પૂરા આવે છે. તો આજ આવશે કે નહીં આવે ખબર નહીં. કાલ તો વરસાદ, પરમ દિવસે રાત્રે વરસાદ બહુ હતો એટલે કાલ નહોતા આવ્યા. પણ આજ સાંજે વરસાદ આવેલો તો છે, પણ એટલો બધો નથી આવ્યો. તો કદાચ આવશે કે નહીં ખબર નહીં. હવે આજ આવે તો જો કલરવાળાનું કામ એક હાથ મારવાનું પૂરું થાય ને તો લાઇટવાળા ભાઈ આવી જાય. લાઇટવાળા ભાઈની વાઇટ જ છે બધી લાઇટનું, પંખાને એવું લગાવવા કે પંખો તો જો કે પછી લાગી જાય, પણ લાઇટ લગાવવામાં એવું છે કે એ ભાઈ એમની વાઇટ જ છે કે એક હાથ કલરનો વાગી જાય ને તો બધી લાઇટોને એવું બધું ફિટિંગ કરી દેવી. અને પછી જે પ્રોફેશનલ લાઇટો ફિટિંગ કરવાની છે ને એવડી તો બધું કામ પૂરું થઈ જશે, પછી લાસ્ટમાં આવશે. પણ આ બીજી જે સીલિંગ લાઇટ એ બધી છે ને એ બધી લગાવવા આવવાનું કહેતા હતા, પણ કે કલરની વાઇટ છે, કલર એક હાથ લાગી જાય ને તો આવે. એટલે હવે 9:30 હોરા કલરવાળા આવે છે કે નથી આવતા ખબર નહીં. અને આજ છે 1 તારીખ, એટલે આપણે છે ને આ ઘરે આવ્યા છે ને 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. કેમ કે આ ગઈ 1 તારીખે આપણે આ રૂમમાં શિફ્ટ થયા હતા આ ઘરમાં, અને આજે છે 1 તારીખ એટલે કમ્પ્લીટ 1 મહિનો થઈ ગયો છે અહીંયા રહેવા એને. આખો મહિનો કામમાં જ્યો એટલે કઈ રીતના વહી કંઈ ખબર જ ના પડી. કેમ કે સવાર જાગવી ત્યાંથી સાંજે હોવી ત્યાં સુધી કામ જ હોય, એટલે ફટોફટ 1 મહિનો વહી ગયો હોય એવું લાગે. અને જો હવે અત્યારે છે ને ગેલેરીમાં હું છે ને બાફેલી તુવેર ખાવા બેસી જઈ હતી. ઓલમોસ્ટ ખાઈ રહી પછી મને યાદ આવ્યું. અને આ બાજુ છે ને જો કલરવાળા ભાઈની આવી જે હશે ને ડિઝાઇન પાડવાની છે ને એનું કામકાજ હાલે છે, ટેપ લગાવવાનું. અને જે રીતના બેઠા જોવે છે તો એ રીતના લગાવે, શું કરે એમને શીખવાનું છે. તો ફરીને અમારા ઘરે કલર કરવાનું થાય ને તો કલરવાળા ભાઈને જ બોલાવવાના. હા એ તે શીખી જશે બેઠા. ઘડીક કે ફર્નિચરવાળા આવે તો કે ફર્નિચરનું શીખવું છે, કલરવાળા આવે તો કે કલરનું શીખવું છે. ફર્નિચરવાળા આવે તો કે ફર્નિચરનું શીખવું છે, કલરવાળા આવે તો કે કલરનું શીખવું છે. હાલો એ ડિઝાઇન ખાલી ટેપ લગાવી દે ને પછી અમારે જવું છે લાઇટના બોર્ડ લેવા. પણ હા એ વાત સાચી. ડિઝાઇન એકવાર ટેપ લગાવી દે ને એટલે હું જોઈ લઉં અને પછી અમારે જવું છે લાઇટના બોર્ડ લેવા. પણ મેં કીધું ડિઝાઇન બની જાય ને પછી જોઈને જાવી, પછી ભાઈને કંઈક કામ હોય ને અમે નીકળી જાવી એવું થાય. તો અત્યારે છે ને ફાઇનલ આપણે છે ને લાઇટના બોર્ડ લેવા આવી ગયા છીએ. અને બોર્ડ લેવા આવ્યા ને તો અમે વિચાર્યું હતું ને એની કરતાં 3 ગણું બજેટ થઈ ગયા. કેમ કે વસ્તુ છે આપણે જેવી પસંદ કરવી એ રીતનું બજેટ આવે. તો અમે જે વિચાર્યું હતું ને એની કરતાં 3 ગણું બજેટ ખાલી લાઇટના બોર્ડનું થયું. એટલે આપણે વિચારવીને એવું કંઈ હોય નહીં. બધા અહીંયા અલગ ઘણા બોર્ડ છે, એમાંથી અમને જે ગમ્યું એ અમે પાસ કર્યું છે. અમને જે કે કાચ ઉપર આવીને એનું ગમતું હતું, પણ એ ભાઈ કે કાચમાં કંઈ ઘટશે ને તો ફૂટી જશે અને બજેટ વધી જશે એમ. એટલે પછી અમે થોડીક મેટમાં એ રીતના કાંઈ નહીં હાલો પછી આપણે લાગી જશે કંઈક બતાવશું અથવા તો ઘરે જઈને બતાવશું. જો આ મારા બીજા બેડરૂમની ડિઝાઇન જે કરાવી હતી ને એની અત્યારે ટેપ ખુલ્લે છે. નાના મોટી છે. એક ફૂંકાઈ જાય એટલે ઉખડે નહીં ને એટલું. આની ઉપર બીજો હાથ મારો તો પછી ફાવે એમ નામ કે પાછી ટેપ લગાવવી પડે. હે શું આવે? અને અમે છે ને જો આ રીતની આમ જેમ સિમ્પલ બને ને એમ સિમ્પલ ડિઝાઇન કરાવી છે. વધારે આમ કંઈ અલગ કરાવી નથી, કેમ કે એવી બધી છે ને અમને ગમતી નહોતી. તો જો આ એક બેડરૂમની ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને બીજી રૂમમાં છે ને
બીજા બેડરૂમમાં કલર કર્યો છે. હવે અહીંયા ઉઠાડશે ને ટેપ પછી બજેટ વાળા હું તમે કોકના બજેટ હલાવો છો બેઠા બેઠા હું બજેટ આપીને જતા પછી મને નામ દે. અમે વિચાર્યા હતા 5000 તમે આપ્યા 7000 ને બિલ કેટલું આવ્યું? 15000. તો પસંદ કેવું કર્યું? કેવું કર્યું? કયું કર્યું તે મને કહો નહીં. પોતે ઊંચું ઓછી લાગે અને પછી મને કહે રેપિડ નું. હા પછી તો તમે શેનું બજેટ આપ્યું? જેમ તેમ હોતી લાવે. એમ નહીં તો તમે અમને શેનું બજેટ? કેટલા વર્ષની ગેરંટી આપી? અમે ગેરંટી કોને પૂછી છે કેટલા વર્ષની? પૂછવું જોઈએ ને. એવું કઈ પૂછ્યું નહીં. 10 વર્ષની ને થયું તાર અડધી જિંદગી તમારી બેની નીકળી જશે. એટલે તમારે કાળી જ છે. અમે છે ને જો લાઇટ ના બોર્ડ લેવા ગયા હતા ને એનું બજેટ ખાલી આ લાઇટ નું જે મજૂરી છે એ દામના દેવાની બાકી છે. પછી આ વાયર લાયા એ વાયર આયા હતા 14000 રૂપિયાના. પછી બીજું શું લાયા હતા? હજુ તો વાયર બીજા 5000 ના આવી ગયા. ત્યાં કોણ લાવ્યું 5000 ના વાયર? પાછળથી પૂછો ને આ બધા નાખ્યા તો કોણ નાખ્યા? મને ન ખબર હો, મને કીધું જ નથી તમે. બસ હવે આને નાખવાનો વિચાર બધું કે 5000 ના સમજો મને કે વાયર નાખી દીધા. ચારે લાયા હશે. જો બસ તો કરધણીને પૂછ્યા વગર શું તોડ્યા કરો? બસ આ તો નાખીને ભૂલ કરી પાછા કાઢ લેવા પડે. કાઢી લો હાલો, પાછા ન જોતા આવે. બોલ વગર હોદે લોકો બધા એમ નહીં, આ એક સ્વિચ રહી ને એક સ્વિચ 58 રૂપિયામાં પડી બરોબર. તો અમે એવો વિચાર કર્યો કે હવે આટલી બધી લાઇટો નાખી છે, સ્વિચો નાખવી પડશે, સ્વિચો નાખવાનું બંધ રાખવી, બીજું હું. અમારે છે ને ખાલી લાઇટ નો ટોટલ ખર્ચો આ મારા ગોલામાં પડ્યો છે. અહીંયા પડ્યું છે બિલ મારું. ના અહીંયા નહીં, અમાર લાઇટ નો ખર્ચો છે ને ભાઈ 60000 પહોંચ્યો છે. હવે થાય એટલો ખરો. આ રમેશભાઈ અમને નહીં હરખા શું કહેવાય ઘરનું કામ પૂરું નહીં કરવા દે એવું લાગે છે. સ્પેશિયલ મરાવાનું કીધું તું ને તમને. અહીંયા થઈ જાય જોઈ લો. અને એક હાથ મરાઈ ગયો છે. લાઇટો ફિટ કરવાનું ચાલુ કરી દો. રાતે આવીને પછી દવા જ ના કરતા અને હોલ ના પાડતા. જો કાલ સાંજે છે ને અમે રમેશભાઈ પૂછ્યું કે અંદાજે તમે અમને બજેટ આપો કે કેટલા પૈસા થશે. તો એમને છે ને અમને બજેટ આપ્યું હતું 7000 રૂપિયાનું બજેટ આપ્યું હતું. અને પાછા અત્યારે શું કહો છો તમે? કેવું લઈને આયા? ઊંચું લઈને આયા. ઊંચું લઈને આયા ને તો પણ ઊંચું અમાર જીવવા આવે ઘર શું જીવિતા ઊંધી સારું રહેવું પડે, બગડવું ના પડે. સારું એ જોઈએ ને મોય સસ્તું એ જોઈએ તો કાં લેવા જામ હવે હું આવી. જો ફાઇનલ છે ને બીજા રૂમની ડિઝાઇન ખુલવાનું શરૂ થઈ ગયું છે. હારી છે રમેશભાઈ કે નથી હારી? હે રમેશભાઈ કેવું દેખાયું? તે સીધું સીધું હોય, સીધું સીધું દેખાય. તો ગાળ કરાવતું ને અરે ઓય મુસ્તી સીધા સીધા ક્यों किया टेढ़ा टेढ़ा करना चाहिए था तो સીધું સીધું હોય સીધું દેખાય છે કે સીધું દેખાડો અમને ચશ્મા નંબર એ આવી જાય બધી જ્યાં લાગે. આ રૂમમાં છે ને જો આ રીતની ચેક્સ વાળી ડિઝાઇન અમે કરાઈ છે. રમેશભાઈ અમે એવું વિચાર્યું કે અમે છે ને 3 in 1 લાઇટ લાયા છીએ ને તો ઘડીએ ઘડીએ ચાલુ બંધ કરવી ને બગડી જાય એમ કરતા હારી લેતા એવું વિચાર્યું. જેટલા ભલા માણસો કઈ બોર્ડ જ ગમતા નતા, એક તો એ કઈ ગમે નહીં આટલા ભાવ દેવાના. અત્યારે છે ને જો વાગી ગયા છે સાંજના 5:45 ને રમેશભાઈ પાછા માથું ખાવા આવી ગયા છે આ તૈયાર કરવા લાઇટોના બોર્ડ. હારા છે કે ન થારા રમેશભાઈ? ને પાછા દઈ આવી ખખડી પડે પણ જવાબ ના દે આપણને. લે હે રમેશભાઈ હારા છે ને? તો હવે તમારા પાસે નંબર છે ને ફોન કરીને પૂછી લો કેટલા વર્ષની ગેરંટી છે એમ.
તમે બે જણા ગયા શું કરવા માંગતા સમજી કહો. જો હું પૂછું ને તો એમ કે આ દોઢીને બધું પૂછવા જોઈએ. ના ના પૂછ્યું તો એમ નહીં ના પૂછ્યું, આવું થયું. આ બે જણા 10 રૂપિયા આપવા જાય ને ત્યારે પૂછ્યો શું આપવા જવાનું? 10 રૂપિયા આપવા જાય ને 10 રૂપિયા. અંદર 10 રૂપિયા છે. હા એસીના 10 રૂપિયા બોર્ડના. હા હવે અહીંથી 50 રૂપિયાનું પેટ્રોલ બાળીને 10 રૂપિયા દેવા જવાનું. 6-7 કિલોમીટર 10 રૂપિયા દેવા જવું અમારે. 10 રૂપિયાની કિંમત કેવી. તો જો અમે છે ને ભાઈ બધા આવા બ્લેક કલરના લાયા છીએ, સારી ક્વોલિટીના. બરોબર ને રમેશભાઈ? સારી ક્વોલિટી છે કે ન સારી? રેન્ચો રેન્ચો નામે બોલતા જશે તો સામેવાળાને ખબર પડે. હા રેપિડ છે, રેપિડ. રેપિડ રેન્ચો. રેપિડ રેન્ચો સર્ચ મારીને જોઈ લેજો કેટલી મોંઘી આવે છે. બરોબર રમેશભાઈ કે નહીં? બરોબર. બરાબર એક સ્વિચ કેટલા રૂપિયાની છે? 58 58. આ ખોલો તો ખબર પડે હવે. આ ખોલો તો પેચેથી મારો એક પેચવાને. દોડાવું પડવાનું હે હો દોડાવું પડવાનું 18ની જગ્યાએ 16 નું આપ્યું. તમે લખીને આપ્યું હોય એવું આપે. તો હવે વાગતે ગાતે મારી પાસે જ આવે ને. જો આ બધી સ્વિચો રહી ને એ આપણે નોર્મલ જે આ સ્વિચ આવે ને આ સ્વિચ અમે 60 રૂપિયાની એક આવે ને એવી લાયા છે. કોને ફોન કરો? સાહેબને, દુકાનવાળાને કરો. અને હું ગેરંટી છે એ પૂછી લેજો. અરે એટલે અમારે જવું નહીં 10 રૂપિયા આપવા. હવે આ એ હવે 9 લાખ. અને અહીંયા છે ને જો અમારી ત્રીજી પેટર્ન છે ને ઈ ખુલવાની શરૂ થઈ જઈ છે. કા ગોલું? અને આ ઉમેદભાઈ રહ્યા ને એ જો કલરનું કામ રાખે છે, કોઈને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. બરોબર ને ઉમેદભાઈ? ગામડે રાખો કે ખાલી સુરતમાં જ? ગામડે કામ કરવા જાવશો કે ખાલી સુરતમાં?